હું ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલનો સૂર્ય અસ્ત થાય એ પહેલા અર્જુનનો વધ કરીશ. અને આ બાજુ હાહાકાર મચી ગયો કે દાદા ભીષ્મ પિતામાની પ્રતિજ્ઞા છે એ વિસ્ફળ નહીં જાય અને આવતીકાલે અર્જુનનો વધ થશે. અને આ બાજુ માધવને ખબર પડે એટલે ભીમની શિબિરમાં ધીરે ધીરે જાય છે અને ભીમને મળે છે અને ભીમ સામું જોવે છે તો ભીમ પોતાની ગદાથી પ્રહાર કરીને પોતાને સક્ષમ બનાવે છે કે આવતીકાલે મારા ભ્રાતા અર્જુનને રક્ષણ કરી શકું. ધીરે ધીરે યુધિષ્ઠરના કક્ષમાં જાય છે અને ત્યાં જોવે છે તો ભયભીત ચિંતામાં યુધિષ્ઠર છે અને ત્યાં જઈને જોવે. પછી નકુલ સહદેવના કક્ષમાં જાય છે અને ત્યાં જોવે છે તો એ પોતાના વેદ ભણેલા હતા અને દવાઓના ઓલા હતા એટલે એ કાલમાં માટે વેદ તૈયાર કરી રહ્યા છે કે અર્જુનને કંઈ ઘાવ વાગે એ પહેલાં આપણે એનો વેદ તૈયાર રાખી કે દાદા ભીષ્મ પિતામાં છે એની પ્રતિજ્ઞા વિસ્ફળ નહીં જાય. પછી ધીરે બહાર નીકળીને અર્જુનને કક્ષમાં જાય છે તો ત્યાં જોવે છે કે અર્જુન તો ઘસઘસાટ ઊંઘમાં સૂતેલો છે. આ બાજુ આખા પાંડવોને ઊંઘ નથી આવતી ને અર્જુન માત્ર એક એવો છે કે જે ઘસઘસાટ ઊંઘમાં સૂતે છે. એટલે માધવ જઈને જગાડે છે કે અર્જુન, કાલે દાદા ભીષ્મ પિતામાની પ્રતિજ્ઞા છે કે કાલનો સૂર્યાસ્ત થાય એ પહેલાં તારો વધ થશે અને તું આટલો ભયભીત દર્યા વગર તું સૂતો છે. તો અર્જુન એક સરસ મજાનો જવાબ આપે છે કે માધવ, હું એટલા માટે સૂતો છું કે તું જાગે છે ને એટલે પછી મારે તું મારી ટીમમાં છો એટલે મારે પછી કાંઈ ઉપાધિ ન કરવાની હોય ભલા માણસ.